આજે આપણે બનાવશું લીલા ચણાનું શાક. તો તૈયાર છે લીલા ચણા, એટલે હજુ ફોલવાના ને બધું બાકી છે. માણસો આવી ગયા છે ને બીજા પ્રોગ્રામમાં માણસો હજુ આવવાના છે. પછી બનાવવાનું ચાલુ થાય છે. અમારે પ્રકાશભાઈ ને કાર્તિકભાઈ બે રસોઈયા છે, એ બે બનાવશે અને અમે બધા તૈયાર માટે ખાઈશું. એટલે તૈયાર માટે નહીં, હજુ ફોલાવામાં ને એમાં મહેનત કરવાની છે. પછી તૈયાર થઈ જાય પછી અમે તમને દેખાડવી. હજુ આવશે બીજા માણસો, એટલે વારા પરથી અમે તમને દેખાડવી આવશે હમણાં. તો અડધા ઉપર શેણા ફોલી નાખ્યા છે અને હજુ અમુક મિત્રો આયા નથી. એ મિત્રો એવા છે કે જે પ્રોગ્રામ તૈયાર થઈ જાય ને, બધું તૈયાર થઈ જાય ને પછી પહોંચે. તમારા ગ્રુપમાં કોઈ એવું હોય તો કહેજો જરાક કે એવું કોણ છે કે જે પ્રોગ્રામમાં બધું તૈયાર થઈ જાય, બધું બનાવી નાખે ને પછી સૌથી છેલ્લે આવે. અમારે આ બધા માણસો ફૂલ ક્યારના મહેનત કરે છે. હિતુભા ને પક્કુભા ને કાર્તિકભાઈ ને કાનજી ને પ્રદીપભાઈ ને આટલા શેણા હજુ ફોલી રહ્યા છે. અને અમુક માણસો આવશે ક્યારે કે જ્યારે પ્રોગ્રામ તૈયાર થઈ જાય તારે. તો શેણા ફોલી નાખ્યા છે બધાએ. હવે બધો આમ તેમ સામાન ગોતવાનો છે ને પછી બનાવવાનું ચાલુ. માર પાસે ના છે કે માર પાસે તો ઓલામાં લે પણ શાકમાં નાખવાનો મસાલો મફતમાં લઈ લીધો છે. હમણાં નવા લગ્ન થયેલા છે એટલે બધું લઈ લીધું છે મફતમાં. બધો સામાન તૈયાર જ છે. ગરમ મસાલો જો ને લઈ લેવો. ગરમ મસાલો જેમ તેનો તો આપણે પહોંચી ગયા છીએ ફાર્મ હાઉસે અને હવે ધીમે ધીમે બધી કામગીરી કરી દીધી છે ચાલુ. હિતુભા મંડી ગયા છે ડુંગળી સુધારવા માટે. આ રસોઈયા છે ઘણા કાકા, અડધાએ અહીંયા કામ ચાલુ કરી દીધેલું છે. આ બાજુ રીંગણા શેકવાનું ચાલુ કરી દીધું છે 3-4 જણાએ. હરખા શેક જોવો એટલે તમે તપેલું ચડાઈ દીધું છે ચૂલા ઉપર અને હવે બધા સામાન લઈને પહોંચી ગયા છે. બનાવવાળા આવી ગયા છે ઘણા કાકા. પંકજ બનાવશે. ઉપરથી ધાર કે જોઈ શકો છો પીળી સાંઠ નથી. જોવા દે પીળું કંઈક દેખે કાઢી ચા પંજી તારો આમ કો દેખાડતો હોય ને પાણી મીઠું જ નાખવું પડશે. હો પાણી મીઠું નાખશે તો સલાડ બનાવવા માંડ્યા છે. હવે આ બધા ભૂખાઈ થયા છે ફૂલ કે હવે જમવાનું આપો તો સારું. એક ભાઈ જો કંટાળીને આય બેસી ગયો હે કે જમવાનું હવે તૈયાર કરો. શેણાનું શાક છે તૈયાર. હવે જોઈ જે હો તું વચ્ચે ક્યાંય પાડી દેતો નહીં. ચામ છે પણ આમાં લગભગ આંગળા છાંટવાના દાવાના કાંટો પૂરો સડજો. થોડો કાસો રે નો લીલા હાથ કરતો હે ભાન જાલે આ ફેરી ને ખાય. મશરૂમ ની ખેતી જોઈ આપણું કાસો લાગે. હા તું બાટા કાઢ હાથ કરી ના એટલે હળી લે ને એક દાણ તો ઈ થઈ જાય. પછી આવો શેકવવાનું પડે. હાલો આ બાજુ એલા બેહો નહીં લે. તૈયાર છે ચણાનું શાક અને રોટલા ઘરેથી બનાવેલા છે ને હવે પાપડ બાપડ ને બધા બેહી ગયા છે. ચાલો હવે બેહી જઈએ આપણે.
તૈયાર છે હવે ડીશ અને બેહી ગયા છીએ બધા. ચાલો તારે હવે ચાલુ પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને છેલ્લે વાળવાનો વાળો આવ્યો છે. એમાં કઈ શરમાવાનું ન હોય. આ બાજુ સણન શાક થોડુંક વધી ગયું એટલે ટાઈટ ચડી જાય છે તો આપણું ચાલુ કર્યું છે. વિનોદભાઈ કેવું લાગ્યું આજનું સણન શાક? આજ મારી માટે બહુ તીખું નતું એટલે મને મજા આવી. કેટલા ડોયા ઝાપટા? 2.5 ડોયા ખાધા. વિનોદભાઈ 2.5 ડોયા ઝાપટી નાખ્યા. ચિત્તા બોલે ચિત્તા. 3 રોટલા